જય સોમનાથ, જય માતાજી। અમે કાવ્યા મમ્મી દીકરી આપણે ક્યાં આવ્યા? સુંદરિયા બાપાના મંદિરે। કાવ્યાની માનતા હતી ને, મારે શું કરવાની હતી માનતા? શું હતી માનતા? આંખ ચડાવવાની। કા કાવ્યાને નંબરો ઓછા થઈ જાય ને તો માનતા હતી મારે કે હું સુંદરિયા દાદાના મંદિરે આંખ ચડાવીશ। કાવ્યાના નંબર 4 ઓછા થઈ ગયા એટલે માનતા પૂરી કરવા આવ્યા મમ્મી દીકરી। કા કહું? કાવ્યાને એમ હતું કે મમ્મી સાચી આંખ કાઢીને મારી ચડાવી દે કે બીતીથી આવતી નથી ભેગી। સાચી થોડી ચડાવવાની હોય, માનતા હોય ને એટલે જે આંખ આવે ને એવી એ આંખ ચડાવવાની। મારા ગામનું સુંદરિયા દાદાનું મંદિર, અહીંયા પગ ને એ પણ બધા બહુ માનતા કરે। નાગ દેવતાનું મંદિર છે, આગળના બ્લોગમાં પણ તમે જોયું હશે। અને અહીંયા એક મહાદેવનું મંદિર છે બાજુમાં। અને આ સુંદરિયા દાદા કહેવત છે કે માલ બાપા ને સુંદરિયા બાપા ને બધા ભાઈ જ છે। એ લવ શું કરે તું? હે સાયકલ ધો? બગડી ગઈ? ક્યાં લઈને જાવી? હે હા પણ ધોઈને ક્યાં લઈને જાવી તારે? કે ખાલી ધો? ધોવાઈ ગઈ? ગંદી થઈ ગઈ? હે આમ તો જો પણ એ શરમાઈ ગયો, એ લવ તો શરમાઈ ગયો। ધોવાઈ ગઈ હવે બસ, એ બસ હવે ધોવાઈ ગઈ। હવે ધોવાઈ ગઈ બાપા। આવ્યા આપણે અગાસી આવ્યા। આજે પાણીનો વારો છે અમારે, 5 દિવસે આવે પાણી, રોજે ન આવે એટલે પાણી ભરવા આવ્યા। કા ટાંકામાં પાણી જાય એટલે ધ્યાન રાખવું પડે ને, પાણી ભરવા આવ્યા। એટલે અહીંયા જો મારો હિંચકો છે ને, હિંચકીએ બેઠા બેઠા। કા દીદી હજી નથી આવી ને? ક્યાં ગઈ દીદી? ભણવા ગઈ, સ્કૂલે ગઈ। તે ખાઈ લીધું? શું ખાધું ઉઠીને? ઘી ને ગોળ ને ખાધું? આજે અમારી અગાસી બતાવો હાલો તમને। કેમાં પાણી જાય? આ ટાંકામાં જાય, ફિલ્ટરના ટાંકામાં જાય પાણી। આ ફિલ્ટરનો ટાંકો છે, આ એક એક્સ્ટ્રા રાખેલો છે ટાંકો। 5 દિવસે પાણી આવે એટલે જો આ ટાંકામાં પાણી પૂરું થઈ જાય ને ત્યારે અમે એમાં એક્સ્ટ્રા ટાંકો છે ને એમાંથી જવા દઈએ। એમાં ન બતાવો, હજી અધૂરો છે। અહીંયા જો લસણ ને ડુંગળી રાખેલું છે, અહીંયા અમે લાકડા રાખીએ। હા આપણે ચૂલે રોટલા બનાવીએ તો પછી લાકડા રાખવા પડે ને, ગેસના રોટલા ઓછા ભાવે એટલે રોટલા અમે ચૂલે બનાવીએ। અહીંયા જો છાણા રાખેલા છે, સ્ટોર રૂમ કહીએ તો એક જાતનો સ્ટોર રૂમ છે। અહીંયા જે વધારાની વસ્તુ હોય ને એ બધી આ રૂમમાં રાખી દઈએ। અહીંયા દાણો ને એવું બધું રાખીએ, ઘઉં ને બાજરો ને સામાન જે પડ્યો હોય વધારાનો એ અહીંયા રાખી દે। ઈ રેવા દે, મૂકી દે। આ અમારો ઝૂલો છે, અહીંયા અમે ઝાડવા ને એવું રાખીએ, ગુલાબ। આ રૂમ તો ખાલી જ છે, વધારાનો સામાન છે એ પડ્યો ને બાકી ખાટલા રાખ્યા। જો એવો ઉનાળે છે ને, આપણે ઉનાળે અહીંયા હું આવીએ કા અગાસી, એટલે પછી ખાટલા રાખીને સુઈ અગાસી।
પપ્પાના બૂટ ત્યાં મૂક્યા ભાઈ ધોઈ ગલા હોય તો પછી નીચે ક્યાં રાખવા દે રાખી દઈએ કા દીદીના સેન્ડલ ચોપડાય મૂક્યા બીજું શું રાખ્યું કલર રાખ્યા બીજું ઈ શું છે શું છે પછી આ શું છે આ શું છે હા ટેબલ હાલો હવે હજી હું જો એ અથાણાની બરણી એ બરણી જ છે ન્યા શું છે ન્યા શું છે રૂમ હે આપણું પાર્લર છે તને તો બધી ખબર પડે અહીંયા ઈ ખુરશી રાખી બધી અહીંયા અમારું પાર્લર છે કા ભાઈ અમારે ઘરે કસ્ટમર આવે ને એ બધા અહીંયા જાય નહીં ચડાઈ નહીં પડી જવાય ખુરશી ને બધું અહીંયા રાખ્યું વધારે કોઈ હોય તો બેસે અત્યારે જ બધું ઢાંકીને રાખ્યું ધૂળ ઉડતી હોય તો બરાબર હાલ હવે પાણી જોવું હાલ પાછું હાલ ક્યાં પૂગ્યું હાલો હાલો ઠંડો ઠંડો પવન છે કા નારેડી દેખાય અમારે નારેડી તો નથી અમુક અમુક કોકો કોઈ કા કોકે ઘેરે વાવી હોય તો હોય બાકી તો ન હોય અત્યારે બનાવી છે સાંજે તાંજરિયાની ભાજી અને એમાં એક રીંગણો નાખ્યો છે અત્યારે બનાવ્યા છે ચૂલે રોટલા કાવ્યા બેન રોટલા બનાવ્યો કા કાવ્યું ક્યાં કેવડો બનાવ્યો ઓહો આ તો ખાઈને હું અહીં ધરાઈ જાઉં એવડો બનાવ્યો આવડે ઘડતા તને પકવવો છે ને ચૂલે હાલો આકડી નાખીએ હો પછી તાવડીમાં